હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2026 જે હાલમાં ગુજરાતના દરેક જિલ્લામાં ચાલુ છે, તમને તમારી વાર્ષિક પરીક્ષાની અંદર હેલ્પફુલ થાય એટલા માટે આજે એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. આ પ્રશ્નપત્ર આજે લેવાઈ ગયેલું છે, લેટેસ્ટ ઓરિજિનલ પ્રશ્નપત્ર છે, તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. પ્રશ્નપત્રની અંદરથી બેઠા ક્વેશ્ચન તમને તમારી એક્ઝામની અંદર મળી રહેશે. ઓકે, ચલો પ્રશ્નપત્ર વિશે થોડી ડિટેલમાં વાત કરવામાં આવે તો ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ એટલે કે જે વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ બંને સ્ટ્રીમની અંદર અભ્યાસ કરે છે એમના માટે આ પ્રશ્નપત્ર ખૂબ ઉપયોગી છે. વાર્ષિક પરીક્ષા 2026 એટલે કે લેટેસ્ટ પ્રશ્નપત્ર 2026નું લેવાઈ ગયેલું પ્રશ્નપત્ર છે. વિષય તમે ખાસ જોઈ શકો છો તમારો અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સનું આ પેપર છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા તમે ખાસ જોઈ શકો છો, તમે થંબનેલ ઉપર ક્લિક કરી છે, આ જોઈને જ ક્લિક કરી છે. આજે લેવાયેલ તારીખ તમે જોશો 10/4/2026. આજે લેવાયેલ તારીખ છે 10/4/2026. આજે શુક્રવારના દિવસે વિદ્યાર્થી મિત્રો આ પેપર લેવામાં આવેલું છે. તમે અહીંયા જોશો તો ખાસ પેપર ક્યાંનું છે તો પાટણ જિલ્લાનું આ પેપર છે. 100% વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ પેપરનું આ વિડીયોની અંદર કરવાના છીએ. એક પ્રશ્નપત્ર વિશે ડિટેલમાં વાત કરવાના છીએ. પ્રશ્નપત્રની કોપી પણ તમે અહીંયા જોઈ શકો છો. એટલા માટે વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો બહુ મજેદાર, બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તમારા જિલ્લામાં ઇકોનોમિક્સનું પેપર લેવાનું બાકી છે તો આ પેપર તમારા માટે અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. ઓકે, ચલો હવે તમારો સમય નથી લેવો, ફટાફટ વિડીયોની શરૂઆત કરવી છે. એના પહેલા એકવાર કોમેન્ટની અંદર ભગવાન શ્રીરામનું નામ લખી દો અને જય શ્રીરામ સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. ચલો, હાલ તમને મેં વાત કરી હતી પેપર વિશે. તમે જોશો તો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ વાર્ષિક પરીક્ષા 2026 વિષય અર્થશાસ્ત્ર ધોરણ 11 અને તારીખ તમે અહીંયા જોશો તો આજની તારીખ છે જો 10/4/2026. આજે શુક્રવારના દિવસે વાર્ષિક પરીક્ષાનું પેપર વિદ્યાર્થી મિત્રો આપણને 80 ગુણનું આપવામાં આવે છે, 3 કલાકનો સમય આપવામાં આવે છે. ઓકે, અહીંયા અલગ સૂચના તમને આપેલી છે જે તમને ખબર છે. ઓકે, ચલો હવે સમય વધારે નથી લેવો તો સીધા આપણે પ્રશ્નપત્ર ઉપર આવતા રહીશું. તો વિભાગ એથી આપણે શરૂઆત કરવી છે. વિભાગે આપણો 16 ગુણનો આવે છે. 16 હેતુલક્ષી પ્રકારના તમને પ્રશ્નો આપવામાં આવે છે અને એમાં પ્રથમ નંબરનો આપણો પ્રશ્ન છે, કોના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર વધુ જોવા મળે છે? કોનું એવું અર્થશાસ્ત્ર છે કે જેમાં નીતિશાસ્ત્રની અસર વધુ જોવા મળે છે? હવે આ નીતિ છે તો નીતિઓ તમને ખબર છે કે સૌથી વધારે ચાણક્ય નીતિઓ આપેલી છે. ઓકે, તો જવાબ આવશે ચાણક્ય. પ્રશ્ન નંબર 2 છે આપણો વિદ્યાર્થી મિત્રો, માંગના નિયમની ધારણા નથી. માંગના નિયમની ધારણા નથી તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પૂર્ણ હરીફાઈ વાળું બજાર. આ પૂર્ણ હરીફાઈ વાળું જે બજાર છે એ માંગના નિયમની ધારણા નથી. બાકી તમે જો ગ્રાહકોની આવક સ્થિર રહે છે, ભવિષ્યની કિંમતની અટકળો છે, અવીજ અને પૂરક વસ્તુઓની કિંમત સ્થિર હોય છે. આ માંગના નિયમની અલગ 3 ધારણાઓ છે, પણ માંગના નિયમની ધારણાની અંદર પૂર્ણ હરીફાઈ વાળું બજાર આ એની ધારણા નથી. આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 3 ઉપર. પુરવઠો વધે છે ત્યારે પુરવઠા રેખા ખાલી જગ્યા દિશામાં ગતિ કરે છે. પુરવઠો વધે છે ત્યારે પુરવઠા રેખા ખાલી જગ્યા દિશા તરફ ગતિ કરે છે તો જવાબ આવશે જમણી તરફ. પુરવઠો વધે ત્યારે પુરવઠા રેખા કઈ તરફ જશે? જમણી તરફ ગતિ કરશે. ઓકે, અને જો પુરવઠો ઘટે છે તો પુરવઠા રેખા કઈ? ડાબી તરફ ગતિ કરશે. સીધી વધશે, ખબર પડે છે? ઓકે, એકદમ ઈઝી છે, આવડે એવું છે. નેક્સ્ટ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 4 ઉપર. અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ કોને કહેવાય? અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ કોને કહેવાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ડોક્ટર હોસ્પિટલમાં સેવા આપે. આ ડોક્ટરે હોસ્પિટલમાં સેવા આપે એ શું છે? શ્રમ છે. ઓકે, હવે તમે જો મોરારી બાપીનું પ્રવચન, આ શ્રમ નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, યોગી ધ્યાન ધરે, આ પણ શ્રમ નથી. શિક્ષક પોતાના બાળકને ભણાવે, આ પણ શ્રમ નથી. શ્રમ એટલે તમે જો ડોક્ટર હોસ્પિટલમાં સેવા આપે છે, આ શ્રમ છે. કારણ કે સેવા આપે છે અને બદલાની અંદર શું લેશે? પૈસા લેશે, વળતર મેળવે છે. ઓકે, તો એ શ્રમ છે. નેક્સ્ટ આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 5 ઉપર. શું છે? લાંબા ગાળે બધા જ ખર્ચ કેવા પ્રકારના બને છે? વિદ્યાર્થી મિત્રો કાલે મેં નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું. ઓકે, અને બનાસકાંઠા જિલ્લાનું પણ લેટેસ્ટનું કાલનું પ્રશ્નપત્ર છે. બેઠો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. મેં આઈએમપી સ્ટાર તરીકે તમને આપેલો છે. ઓકે, એટલા માટે કહું છું એક્ઝામ્પલ બને એમ વધારે પેપરની પ્રેક્ટિસ કરીને જો તો પેપરની અંદર તમારો કોન્ફિડન્સ 1000% હશે. લાંબા ગાળે બધા ખર્ચ કેવા બની જાય છે? અસ્થિર ખર્ચ બની જાય છે.
નેક્સ્ટ આગળ જાઉં છું પ્રશ્ન નંબર 6 ઉપર. ટૂંકા ગાળામાં બદલી શકાતા સાધનો કેવા હોય છે? તો જવાબ આવશે અસ્થિર સાધનો. ટૂંકા ગાળામાં બદલી શકાય તેવા સાધનો કેવા હોય છે? તો અસ્થિર સાધનો. પ્રશ્ન નંબર 7 છે. ઇજારાયુક્ત હરીફાઈનું વિશેષ લક્ષણ કયું છે? ઇજારાયુક્ત હરીફાઈનું વિશેષ લક્ષણ કયું છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વેચાણ ખર્ચ. પ્રશ્ન નંબર 8 છે. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? ચવાઈ ગયેલો પ્રશ્ન છે, દરેકે દરેક વિદ્યાર્થીને આવડતો હશે, કારણ કે 10માંથી આપણે ભણતા આવ્યા છે. તો ભારતમાં રેલવેની સ્થાપના થઈ હતી 1853 ની અંદર મુંબઈ અને થાણા વચ્ચે, જે દરેકને ખબર છે. નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 9 ઉપર. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? 2014ના માનવ વિકાસ પ્રમાણે ભારતની માથાદીઠ આવક, મેં સ્ટાર આપેલો હતો કે તૈયાર કરી જાજો. આગળ મેં નમૂનાનો પ્રશ્નપત્ર અપલોડ કરેલો છે 2, અને બનાસકાંઠા જિલ્લાનું લેટેસ્ટ લેવરાયેલું પેપર અપલોડ કર્યું હતું, એમાં આ પ્રશ્ન મેં સ્ટારમાં આપેલો છે કે તૈયાર કરજો. જવાબ આવશે 5150. ઓકે, તમને બી કહું છું કે તમારા જિલ્લામાં એક્ઝામ લેવાની બાકી છે, તો પ્રશ્ન નંબર 9 મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરજો. આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 10 ઉપર. ભારતમાં એમઆરટીપી એક્ટ ક્યારે અમલમાં આવ્યો? મોનોપોલિક રિસ્ટ્રિક્ટિવ એન્ડ પ્રેક્ટિસિસ એક્ટ ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? તો જવાબ આવશે 1979 ની અંદર. તો ભારતમાં એમઆરટીપી નો એક્ટ, જે કાયદો છે, ક્યારે અમલમાં આવ્યો? તો 1969. બીજું એમઆરટીપી નું પૂરું નામ પૂછાય છે, મોનોપોલી રિસ્ટ્રિક્ટિવ એન્ડ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ. ચલો આગળ વાત કરવી છે પ્રશ્ન નંબર 11 ઉપર. નેક્સ્ટ, અલિપ્ત અતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? અલિપ્ત અતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો અહીંયા વિદેશી વેપાર ના હોય. શું ના હોય? વિદેશી વેપાર ના હોય. ઓકે, વિદેશી વેપાર શેમાં આવે? ખુલ્લા અર્થતંત્રમાં આવે. અર્થતંત્રના 2 પ્રકાર છે, એક અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્રની અંદર કોણ આવે? કુટુંબ આવે, પેઢીઓ આવે, ઉદ્યોગો આવે, પણ એની અંદર કોણ ના આવે? તો વિદેશી વેપાર ના આવે. એ શેમાં આવે? ખુલ્લા અર્થતંત્રમાં આવે, એટલા માટે. ચલો આગળ પ્રશ્ન નંબર 12 છે. ભારતમાં કઈ સંસ્થા રાષ્ટ્રીય આવકની આકારણી કરે છે? ભારતમાં કઈ સંસ્થા રાષ્ટ્રીય આવકની આકારણી કરે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેને કહેવાય છે CSO. કાલે મેં તમને આઈએમપી પ્રશ્ન આપેલો હતો કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સંસ્થા કઈ છે? CSO. કાલે વિભાગ બી માં મેં તમને આપેલો છે, જોજો, ચેક કરજો, વિશ્વાસ ના આવતો હોય તો. એટલા માટે કહું છું, જે પ્રશ્નો હું તમને કહું છું એ રીતના તૈયારી કરો, મજા આવશે. ભારતમાં રાષ્ટ્રીય આવકની આકારણી એટલે ગણતરી કરતી સંસ્થા કઈ છે? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેને કહેવાય છે CSO. એનું પૂરું નામ પૂછાય છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે ભારતમાં રાષ્ટ્રીય આવકની આકારણી એટલે ગણતરી કરે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. નીચેના પૈકી કયા વેરાનો જીએસટીમાં સમાવેશ થાય છે? નીચેના પૈકી કયા વેરાનો જીએસટીમાં સમાવેશ થાય છે? જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સેવા વેરો. તો સેવા વેરાનો સમાવેશ શેમાં થાય છે? જીએસટીમાં થાય છે. પ્રશ્ન નંબર 14. ભારતમાં કયા પ્રકારનું અંદાજપત્ર રજૂ કરાય છે? ભારતમાં કયા પ્રકારનું અંદાજપત્ર રજૂ કરાય છે? અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન કરીને આવ્યા છે. પાટણ જિલ્લામાંથી પ્રોપર વિડીયો જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે, અચ્છા લોકો આમાં ક્લીન બોલ્ડ થઈ જશે, કારણ કે આ ગૂગલી બોલ છે. સમજે? ભારતમાં કયા પ્રકારનું અંદાજપત્ર રજૂ કરાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ખાધવાળું અંદાજપત્ર. કેમ? કારણ કે ભારતની અંદર સરકાર પાસે જે આવક છે એના કરતા સરકારના ખર્ચા વધારે છે. ભારત એક કેવો દેશ છે? તો ભારત એક વિકાસશીલ દેશ છે. તો સરકાર પોતાની આવકનો મોટો ભાગનો જે ભાગ છે, બરોબર છે, એ જાહેર વસ્તુઓ પાછળ વાપરી નાખશે. ઉદાહરણ તરીકે આરોગ્યની સેવા છે, શિક્ષણની સેવા છે, રોડ રસ્તા રહેશે, બરોબર છે, આવી સેવાઓ પાછળ બધા પૈસા ખર્ચી નાખશે. તો લોકોની આવક જેવી છે, ઓછી હશે. એક બાજુ ખર્ચા વધારે છે, આવક ઓછી હશે, તો ભારતમાં કયું અંદાજપત્ર આવે? ખાધવાળું અંદાજપત્ર. કારણ કે ખાધવાળાના અંદાજપત્રની વ્યાખ્યા શું છે? આવકો ઓછી હોય, ખર્ચા વધારે હોય, તો ખાધવાળું અંદાજપત્ર આવે. નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 15 છે. શ્રમનું ગૌરવ આ વિચાર કોનો છે? શ્રમનું ગૌરવ આ વિચાર કોનો છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગાંધીજીનો છે. આ વિચાર કોનો છે? ગાંધીજીનો છે. નેક્સ્ટ વિભાગ એનો તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 16. પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોને કરી હતી? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. જવાબ આવશે ઓપ્શન નંબર બી, ડોક્ટર સુભાષ પાલેકર. તમે 12મા ધોરણમાં આવશો, ઓકે, તો આના પ્રશ્ન તમારો આઈએમપી માં રહેશે. ઓકે, 12મા ધોરણની અંદર પણ પ્રાકૃતિક ખેતીના આયામો આપેલા છે. ઓકે, આ આયામો જે 5 આયામો છે એની છણાવટ કોને કરી? તો ડોક્ટર સુભાષ પાલેકર. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એનું સોલ્યુશન. વિભાગ બી માં જતા પહેલા સૂચના છે કે તમે ધોરણ 11
આર્ટ્સ અથવા કોમર્સમાં અભ્યાસ કરો છો તો આર્ટ્સ અને કોમર્સની અંદર પાટણ બનાસકાંઠા જિલ્લામાં જે લેટેસ્ટ પેપર લેવરાય છે એનું સચોટ સોલ્યુશન આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને નમૂનાના પ્રશ્નપત્રના વિડીયો પણ આપણી ચેનલમાં ઉપલબ્ધ છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ બરોબર છે વિડીયો જોઈને જોશે અને કોમેન્ટ કરે છે સાહેબ તમે જે નમૂનાના પ્રશ્નપત્ર અપલોડ કરો છો એમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન અમને અમારી એક્ઝામમાં જોવા મળે છે. બીજું 11 આર્ટ્સમાં અભ્યાસ કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો 11 આર્ટ્સ માટે આપણે બધા વિષયો માટેની એક બેચ ચાલુ થઈ ગઈ છે જેનું નામ છે રામબાણ ટોપર બેચ 2027. જે વિદ્યાર્થીઓ આર્ટ્સની અંદર અભ્યાસ કરે છે એમને આર્ટ્સની અંદર કઈ જગ્યાએ ટ્યુશન જવું નથી, એકદમ હસતા હસતા ભણવું છે તો આપણા આર્યન ક્લાસીસ નામનું એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં આર્ટ્સના દરેક વિષયનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન બરોબર છે. એક ચેપ્ટર તમને ડીપમાં અભ્યાસ કરાયેલો છે હસતા હસતા. વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો શોર્ટ વિડીયોમાં આપણો નંબર આપેલો છે ત્યાં જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોર્સ કેટલાનો છે, ઓકે, એની વેલિડિટી શું છે, કયા વિષય છે, કયા વિષયનો કેટલો ભાવ છે, આ તમે શોર્ટ વિડીયોમાં નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ચલો હવે આપણે આપણા ટોપિક ઉપર આગળ જતા રહીએ. વિભાગ બી. નીચે આપેલ 17 થી 24 ના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. તો અહીંયા ચોકસાઈ રાખવી પડશે. વિભાગ બી માં પ્રશ્ન નંબર 17 છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે. કાલે મેં તમને આઈએમપી માં આપેલો હતો. ઓકે, તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. ચમ કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે, એટલા માટે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. હવે બીજો પ્રશ્ન તમારી પરીક્ષામાં આપી દઉં. તમને કિંમત અને માંગની જગ્યાએ પુરવઠો પૂછી લે કે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે તો જવાબ આવશે તમારો સીધો સંબંધ. કેવો સંબંધ આવશે? સીધો સંબંધ. ઓકે, કેમ? કારણ કે કિંમત વધે તો પુરવઠો વધે ને કિંમત ઘટે તો પુરવઠો ઘટે, એટલા માટે સીધો સંબંધ. કિંમત અને માંગ આવશે તો વ્યસ્ત સંબંધ આવશે, કિંમત અને પુરવઠો આવશે તો સીધો સંબંધ આવશે. ઓકે, બીજું તમને આનો ઢાળ પૂછી લે કે કિંમત અને માંગ રેખા વચ્ચે કેવો ઢાળ હોય છે તો તમારો જવાબ આવશે ઋણ ઢાળ. ઢાળ પૂછો તો કેવો આવત? માંગ રેખાનો ઋણ ઢાળ. બાજુમાં એટલા માટે મારે બોલવું પડે છે કારણ કે તમે ઇકોનોમિક્સની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ છો. સમજણ પડે છે? ઓકે, ચલો આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. સ્થાનિક બજારનો અર્થ આપો. સ્થાનિક બજારનો અર્થ આપો. ઓકે, લખેલું છે જો વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ. વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક સ્થાન પૂરતું મર્યાદિત હોય. વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક સ્થાન પૂરતું મર્યાદિત હોય એવા બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. માનવ વિકાસ અહેવાલની રચના કોને કરી હતી? મોસ્ટ આઈએમપી. મેં કીધું હતું મારા ગળાના હામ છે આ પ્રશ્ન તૈયાર કરીને જાજો. તમને તમારી પ્રિય પર્સનની સોગન છે આ પ્રશ્ન તૈયાર કરીને જાજો. જો બેઠે બેઠો આવી જો કે ના આવી જો. માનવ વિકાસ અહેવાલની રચના કોને કરી હતી? સંયુક્ત રાષ્ટ્ર સંઘે. તમને પણ સ્ટાર તરીકે પ્રશ્ન આપું છું તમારા જિલ્લામાં પેપર લેવાનું બાકી હોય તો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. વૈશ્વિકીકરણનો અર્થ આપો. તો દેશના અર્થતંત્રને વિદેશના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે. કીધું તું મારા ગળાના નામ છે પ્રશ્ન તૈયાર કરી નાખજો. વિશ્વાસ ના આવતો તો વિડીયો પડ્યા છે ભાઈ નમૂનાના જોજો. આપણા આઈએમપી થી બેઠે બેઠા ક્વેશ્ચન મળી રહે તમને. દેશના અર્થતંત્રને વિદેશના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે? મેં કીધું તું મારા ગળાના હમ છે તૈયાર કરીને જાજો. મારું નામ બદલી દઉં ના પૂછાય તો એવું કીધું તું. ઓકે, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ આવશે દેશના નાણામંત્રી. કોણ આવશે? દેશના નાણામંત્રી. જે તે દેશના નાણામંત્રી હોય એ જીએસટી કાઉન્સિલના શું હોય છે? અધ્યક્ષ હોય છે. આગળ પ્રશ્ન નંબર 22. ભારતમાં આર્થિક સમસ્યાના ઉકેલ માટે પંડિત દીનદયાળે ત્રીજા વિકલ્પ રૂપે કઈ નીતિ સૂચવી છે? તો જવાબ આવશે એકાત્મ અર્થનીતિ. જવાબ શું આવશે? એકાત્મ અર્થનીતિ. નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 23. આચ્છાદનના પ્રકાર કેટલા પડે છે? કાલે કીધું તું સ્ટાર વાળો પ્રશ્ન છે તૈયાર કરજો. તો આચ્છાદનના 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર? 3 પ્રકાર પડે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે? આ પ્રશ્ન મેં તમને સ્ટારમાં આપેલો છે. જોજો પ્રશ્ન નંબર 24 માં છે નમૂનાના પેપરમાં. ઓકે, દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે? જવાબ આવશે 300 કરોડ. દેશી ગાયનું 1 ગ્રામ તમે ગોબર લો એમાં 300 કરોડથી પણ વધારે હોય છે સૂક્ષ્મ જીવો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા હતા આપણા વિભાગ બી ના પ્રશ્નો. દરેકે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્નપત્ર અને બીજા
બે નમૂનાના પ્રશ્નપત્ર અને એક બનાસકાંઠા જિલ્લાનું પ્રશ્નપત્ર ઓલરેડી મેં ચેનલમાં અપલોડ કરેલું છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. 4 પ્રશ્નપત્ર તૈયાર કરી જો, એના બાદનો એક ક્વેશ્ચન નહીં આવે, દાવા અને ગેરંટી સાથે કહું છું. નેક્સ્ટ વિભાગ સી માં જ આવું છે. પ્રશ્ન નંબર 25 થી 36 માંથી કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર જણાવો. પ્રત્યેકના 2 ગુણ છે, 18 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, એની અંદર પ્રશ્ન નંબર 25 પ્રોફેસર માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા તૈયાર કરી નાખજો. એના પછી પ્રશ્ન નંબર 26 છે ટકાઉ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. કાલે આઈએમપી મેં આપેલો હતો કે જે વસ્તુઓને તમે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો એવી વસ્તુઓને ટકાઉ વસ્તુ કહેવાય. ફ્રીજ છે, એસી છે, આ બધી વસ્તુઓ કેવી છે? ટકાઉ વસ્તુઓ છે. એના પછી પ્રશ્ન નંબર આગળનો આપણો 27 છે. વસ્તુની માંગને અસર કરતા પરિબળો કયા કયા છે? વસ્તુની માંગને અસર કરતા પરિબળો કયા કયા છે? તો માંગની અસર કરતા મુખ્ય પરિબળો 2 છે. એક વસ્તુની કિંમત અને બીજા નંબરનો વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. માંગને અસર કરતા મુખ્ય પરિબળો 2, એક વસ્તુની કિંમત અને બીજો વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 28 છે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 29 છે માંગની આવક સાપેક્ષતાના પ્રકારો જણાવો. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો જણાવો. તો અહીંયા લખેલા છે, તમે જો, હકારાત્મક આવેગ સાપેક્ષ માંગ, નકારાત્મક આવેશ સાપેક્ષ માંગ અને શૂન્ય આવક સાપેક્ષ માંગ. માંગની આવક સાપેક્ષતાના પ્રકારો કેટલા? 3. હકારાત્મક આવક સાપેક્ષ માંગ, નકારાત્મક આવક સાપેક્ષ માંગ અને શૂન્ય આવક સાપેક્ષ માંગ. ઓકે, ચલો આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 30 આપેલો છે પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, સમજાવો. એકદમ ઈઝી છે. ચમ? કારણ કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય છે. કિંમત વધે છે તો પુરવઠો વધે છે, કિંમત ઘટે છે તો પુરવઠો ઘટે છે. એટલા માટે પુરવઠા રેખાનો ઢાળ હંમેશા ધન હોય છે. ઓકે, આગળ નેક્સ્ટ સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. એના પછી નેક્સ્ટ છે સમયનો ટૂંકો ગાળો એટલે શું? ઓકે, આઈએમપી માં આપેલો પ્રશ્ન છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 33 તમને આપેલો છે નીચે આપેલ માહિતી પરથી રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજારનું વર્ગીકરણ કરો. તો અહીંયા 4 આપેલા છે. હિન્દીની નવલકથા, અંગ્રેજી ચલચિત્રો, નાગપુરના સંતરા અને સ્વિચ ઘડિયાળો. હવે તમે જોશો અહીંયા રાષ્ટ્રીય બજાર, તો અહીંયા હિન્દીની નવલકથા અને આ નાગપુરના સંતરા આ બંને રાષ્ટ્રીય બજાર છે. આ બંને શું છે? રાષ્ટ્રીય બજાર. તો હિન્દીની નવલકથા અને નાગપુરના સંતરા આ બંને શેમાં જશે? રાષ્ટ્રીય બજારમાં જશે. ઓકે, આગળ નેક્સ્ટ અને આ અંગ્રેજી ચલચિત્રો છે અને સ્વિચ ઘડિયાળ છે, આ શેમાં જશે? આંતરરાષ્ટ્રીયમાં જશે. થઈ ગયું? પહેલા 2 રાષ્ટ્રીયમાં જશે અને આ 2 શેમાં જશે? આંતરરાષ્ટ્રીયમાં જશે. નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 34 ભારતમાં રોજગારી માટેના ક્ષેત્રો કેટલા છે અને કયા કયા છે? તો ભારતમાં રોજગારી માટેના ક્ષેત્રો 3 છે. કયા કયા? ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ઓકે, આગળ જાઉં છે. નેક્સ્ટ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે શું? કાલે મેં તમને કીધું હતું, એફડીઆઈ વિશે વાત કરી હતી. ઓકે, કે આવશે, તૈયાર કરી નાખજો. વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ તો વિદેશની જે કંપનીઓ હોય એમના દ્વારા ભારતમાં જે સીધું મૂડીરોકાણ કરવામાં આવે છે તેમને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવામાં આવે છે. વિદેશની જે સંસ્થાઓ છે, જે કંપનીઓ છે, આ ભારતમાં સીધું મૂડીરોકાણ કરે એને શું કહેવાય? વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ કહેવાય. ઓકે, જેને શું કહેવાય છે? એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પ્રશ્ન નંબર 36 જે વિવિધતાના ફાયદા તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા હતા વિભાગ સી ના દરેકે દરેક પ્રશ્ન સ્ટાર વાળા પ્રશ્નો છે. ઓકે, ખાસ તૈયાર કરી લેજો. બીજું, પાટણ જિલ્લામાં પેપર આપીને આવ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો પેપર કેવું ગયું છે તમારું? ઓકે, આમ તો વિદ્યાર્થીઓ છોતરા પાડી દીધા હશે. આઈ હોપ, આશા રાખું છું, કારણ કે આપણે 3 પ્રશ્નપત્ર અપલોડ કર્યા તો દરેકે દરેક વિદ્યાર્થી સીન કરી ગયા છે. ચલો, વિભાગ ડી નીચે આપેલ પ્રશ્ન કરવા 37 થી 45 ના 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે અને 18 ગુણનો વિભાગ છે. ઓકે, પ્રશ્ન નંબર 37 આપેલો છે અર્થશાસ્ત્રમાં તબક્કાઓની સમજૂતી આપો. વ્યાપાર ચક્રના તબક્કાઓની સમજૂતી આપો. વ્યાપાર ચક્રના તબક્કા આપણે આઈએમપી માં આપેલા હતા, કાલે કીધું તમને. તેજી, ઓટ, ઓકે, સુધારણા અને મંદી, 4 તબક્કા હતા. કીધું હતું કે તૈયાર કરી નાખજો. પુરવઠામાં વિસ્તરણ સંકોચન અનુસૂચિ દ્વારા સમજાવો. આગળ નીચેની આકૃતિમાં માગ્યા મુજબ જવાબ આપો. ઓકે, ચલો, અહીંયા તમને એક આકૃતિ આપેલી છે, તમે જોશો. અહીંયા ઉત્પાદનનું પ્રમાણ છે, સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ આપેલી છે અને અહીંયા તમને શું આપેલું છે? અહીંયા સરેરાશ ખર્ચ આપેલો છે. અહીંયા ઉત્પાદન છે, આ એક્સ ધરી ઉપર ઉત્પાદન છે. ઓકે, અને વાય ધરી ઉપર તમે જોશો અહીંયા તો આ શું છે? સરેરાશ સ્થિર ખર્ચ છે. અને આ સરેરાશ સ્થિર ખર્ચની આ રેખા છે એસી. ઓકે, એવરેજ કોસ્ટ ખબર પડે છે.
હવે આના ઉપરથી તમને માગેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે જો પહેલા નંબરનો પ્રશ્ન તમને પૂછ્યો છે, સરેરાશ ખર્ચ સૌથી ઓછું કયા ઉત્પાદનના એકમે જોવા મળે છે? સરેરાશ ખર્ચ સૌથી ઓછું કયા ઉત્પાદનના એકમે જોવા મળે છે? તો સરેરાશ ખર્ચ સૌથી ઓછું કયા ઉત્પાદનના? તો અહીંયા તમે જો આ રહ્યું સૌથી ઓછું. ઓકે, અને કયા ઉત્પાદનના એકમે? તો 4. ઓકે, આ સરેરાશ ખર્ચની રેખા છે. સૌથી ઓછું ઉત્પાદન તમે જોશો તો આટલે જોવા મળે છે. કયા એકમે? તો ચોથા એકમે. તો અહીંયા જવાબ આપણે શું લખશું? સરેરાશ ખર્ચ સૌથી ઓછું ચોથા એકમના કયા? તો ચોથા એકમના એકમે જોવા મળે છે. આગળ જવું છે નેક્સ્ટ. સાતમા ઉત્પાદનના એકમે સરેરાશ ખર્ચ કેટલું છે? સાતમા એકમનું ઉત્પાદન. તો આવતા રહો. સાતમા એકમનું ઉત્પાદન આ રહ્યું આપણું સાતમા એકમનું ઉત્પાદન, અને સરેરાશ ખર્ચ કેટલું છે તે સીધા જો. તો અહીંયા તમે જોશો કોની વચ્ચે છે? આ 12 અને 10 ની વચ્ચે છે. 12 અને 10 ની વચ્ચે છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા એક્ઝેક્ટ વચ્ચે નથી. એક્ઝેક્ટ વચ્ચે નથી. ઓકે, તો એ કોની વચ્ચે છે? 10 અને 11 ની વચ્ચે છે. 10 અને 11 ની વચ્ચે. તો તમે અહીંયા 10.5 પણ લખી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ 11 પણ લખેલું છે. ઓકે, તમારા સ્કૂલની અંદર ખાસ પૂછી લેવું. આમ તો તમે જોશો તો 11 અને 12 ની વચ્ચે આવે છે. તમે જો આ રહ્યું. ઓકે, 10 અને 12 ની એક્ઝેક્ટ વચ્ચે જોવા જો તો 11 ગણાય, પણ એક્ઝેક્ટ વચ્ચે નથી. તમે જો એમ થોડું અહીંયા છે. તો 11 અને 10 ની વચ્ચે છે, તો જવાબ 10.5 આવી શકે છે મારી દ્રષ્ટિએ. બાકી તમે 11 પણ લખ્યું છે તો તમારો સાચો જવાબ પડશે. હા, 10 અને 12 ના લખાય. તો અહીંયા લખી દો, સાતમા એકમના ઉત્પાદનને સરેરાશ ખર્ચ કેટલું છે? તો 10.5. ઓકે, અથવા તમે 11 લખ્યું છે તો બી સાચો આપી દેશે શિક્ષક. નેક્સ્ટ આગળ 3. સરેરાશ ખર્ચની રેખા કેવા પ્રકારની હોય છે? મોસ્ટ આઈએમપી છે, એમસીક્યુ છે. સરેરાશ ખર્ચની રેખા તમે જોશો તો યુ આકારની. જવાબ શું આવશે? યુ આકારની. આ તો મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે આપણો. સરેરાશ ખર્ચની રેખા તો યુ આકારની. ઓકે, આગળ જવું છે નેક્સ્ટ. 41 છે, ઇજારાના કોઈ પણ 3 લક્ષણો તૈયાર કરી નાખજો. સ્ટાર વાળો પ્રશ્ન છે. આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 42. આ મારો પ્રિય પ્રશ્ન છે. કીધું તો ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય, પ્રશ્ન નંબર 42 તૈયાર કરી જાજો. તમે ચેક કરતા હું આવું બોલેલો છું. ઓકે, વિડીયોની અંદર. ચલો, શું પૂછ્યું છે જુઓ. અહીંયા ક્ષેત્ર અને વર્ષ આપેલું છે 1951, 1991, 2001 અને 11-12. ઓકે, અને તમને ક્ષેત્ર આપેલો છે પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, અને એમનો રોજગારીમાં શું આપેલો છે? ફાળો આપેલો છે. ઓકે, હવે તમને જોશો અહીંયા પ્રશ્નો પૂછેલા છે. થોડી ખૂટતી આવૃત્તિ તમને આપેલી છે. નંબર 1 માં વર્ષ 2011-12 પ્રાથમિક ક્ષેત્રના ખૂટતી માહિતી શોધો. તો આટલે. હવે આ તમારા ટેક્સ્ટબુકમાંથી તૈયાર કરીને વિદ્યાર્થી મિત્રો જવું પડે. સમજો તમારો જે કોઠો હતો પૂછતા હતા બરોબર છે, તો આટલા સુધી જ હતો. ઓકે, એક કોલમ તમારી ટેક્સ્ટબુકમાં તમને એક્સ્ટ્રા આપેલું છે 11 અને 12, જે તમારે તૈયાર કરીને જવાનું હતું. 11 અને 12 પ્રાથમિક ક્ષેત્રની ખૂટતી માહિતી, તો જવાબ આવશે 48.9. તો આ જે ખૂટતી માહિતી હતી ત્યાં કેટલા લખવાના છે? 48.9 લખવાના છે. આગળ નેક્સ્ટ. ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની ખૂટતી માહિતી. તો ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની ખૂટતી માહિતી, તો ઔદ્યોગિક ક્ષેત્રમાં આ રહ્યું જો. તો ખૂટતી માહિતી ઔદ્યોગિક ક્ષેત્રમાં લખી દો કેટલા? 18.1. ઓકે, અને સેવા ક્ષેત્રમાં ખૂટતી માહિતી છે ત્યાં આગળ લખી દો 20.4. થઈ ગયું, ડન. આગળ જવું છે નેક્સ્ટ. વર્ષ 1951 થી 2011-12 સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર કયા ક્ષેત્રમાંથી ઘટી રહ્યા છે? અહીંયા જો કયા ક્ષેત્રમાંથી ઘટી રહ્યા છે? તો તમે જોશો આ જો 72.1 થી ઘટી 66.9, 57.7, 56.7, 48.9. તો કયા ક્ષેત્રમાંથી ઘટી રહ્યા છે? તો જવાબ આવશે પ્રાથમિક ક્ષેત્ર. તો ઘટી રહ્યા છે કયા ક્ષેત્રમાંથી? પ્રાથમિક ક્ષેત્રમાં. અને કયા ક્ષેત્રમાં વધ્યા છે? તો કયા ક્ષેત્રમાં વધ્યા છે? તો અહીંયા તમારો જવાબ આવશે સેવા ક્ષેત્ર. તમે જો 17.3, પછી કેટલા છે અહીંયા 20.4, 25.2 અને 26.9. તો કયા ક્ષેત્રમાં વધ્યા છે? તો જવાબ આવશે સેવા ક્ષેત્ર. ઓકે, તો અહીંયા બે જવાબ આવશે. એક, કયા ક્ષેત્રમાં ઘટ્યા છે? તો પ્રાથમિક ક્ષેત્રમાં. અને કયા ક્ષેત્રમાં વધ્યા છે? તો જવાબ આવશે સેવા ક્ષેત્રમાં. ઓકે, ચલો. તમે કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હો તો ખાસ આ ટેબલને તૈયાર કરજો. આના આધારે તમને ગમે એવા પ્રશ્નો પૂછી શકે છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 43 આપેલો છે, 44 અને 45. ચલો, એના પછી નેક્સ્ટ છે આપણો વિભાગ ઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે આપણો. પ્રશ્ન ક્રમાંક 46 થી 51 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પ્રત્યેકના 5 ગુણ અને 20 ગુણનો આપણો વિભાગ છે. એમાં પહેલા જ નંબરનો પ્રશ્ન આપણે પૂછેલો છે કે નીચે આપેલ કિંમત નિર્ધારણની આકૃતિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. કિંમત નિર્ધારણની આકૃતિ આપેલી છે, એના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો.
અહીંયા તમે જોશો તો એક્સ ધરી ઉપર શું છે, તો એક્સ ધરી ઉપર માંગ અને પુરવઠો એકમમાં છે, અને વાય ધરી ઉપર તમે જોશો તો વસ્તુની કિંમત છે. અહીંયા તમે જોશો તો આ તમારી પુરવઠા રેખા છે SS, ઓકે, અને આ તમારી DD એ માંગ રેખા છે, ઓકે. આ S એટલે આપણી પુરવઠા રેખા છે, અને આ આપણી કઈ રેખા છે, માંગ રેખા છે, ઓકે. અને અહીંયા તમે જોશો તો આ વસ્તુની માંગ અને પુરવઠો આ બિંદુએ સમતોલ થાય છે, તો એ સમતુલાની કિંમત છે, ઓકે. અને સમતુલાની કિંમત તમે જોશો તો આ P બિંદુએ માંગ અને પુરવઠો શું થાય છે, સમતોલ. અત્યારે કિંમત કેટલી છે, 3 છે, ઓકે. ચલો પૂછેલા પ્રશ્નોના થોડા આપણે જવાબ લઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, કિંમત નિર્ધારણ માટે શું શું અનિવાર્ય છે? કિંમત નિર્ધારણ માટે શું શું અનિવાર્ય છે? તો જવાબ આવશે કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો અનિવાર્ય છે. આગળ જવું છે નેક્સ્ટ. DD માંગ રેખા અને SS પુરવઠા રેખા P બિંદુએ છેદે છે ત્યારે વસ્તુની કિંમત નિર્ધારણ કેટલી થાય છે? તો જવાબ આવશે 3. માંગ રેખા DD પુરવઠા SS P બિંદુએ છેદે છે ત્યારે કિંમત નિર્ધારણ તમે જોશો અહીંયા આ રહ્યું. આ માંગ રેખા DD છે અહીંયા, ઓકે. પુરવઠા રેખા આ SS, બરોબર છે. આ P બિંદુએ છેદે છે, ઓકે, ત્યારે સમતુલ થાય છે, ત્યારે સમતોલાની કિંમત આ રહી જુઓ કેટલી છે, 3 રૂપિયા છે, ઓકે. તો જવાબ આવશે અહીંયા 3. આગળ જવું છે નેક્સ્ટ. કિંમત નિર્ધારણ કેટલા એકમ માંગ અને પુરવઠાએ નક્કી થાય છે? કિંમત નિર્ધારણ કેટલા એકમ માંગ અને પુરવઠાએ થાય છે? કિંમત માંગ અને પુરવઠા, તો અહીંયા તમે જોશો કિંમત નિર્ધારણ આ રહ્યું, ઓકે. એટલે તે કિંમત નિર્ધારણ થાય છે કેટલા એકમે થાય છે? તો અહીંયા જો આ રહ્યા 30 એકમો. માંગ અને પુરવઠાના કેટલા એકમો હોય? 30 એકમો. તો અહીંયા તમારો જવાબ આવશે કેટલા એકમો? 30 એકમો. આગળ જવું છે નેક્સ્ટ. 5 રૂપિયાની કિંમતે માંગ અને પુરવઠાના એકમો કેટલા જોવા મળે છે? 5 રૂપિયાની કિંમતે માંગ અને પુરવઠાના કેટલા એકમો જોવા મળે છે? 10 એકમ, ઓકે. તો અહીંયા થોડું જોઈ લો. 5 રૂપિયાની કિંમતે આ રહ્યો જો 5 રૂપિયા આરી કિંમત, ઓકે. અને માંગ અને પુરવઠો કેટલો જોવા મળે છે એવું તમને પ્રશ્ન પૂછેલો છે, તો અહીંયા તમારો જવાબ આવશે 10 એકમ. કેટલા આવશે? 10 એકમ. આ રહ્યું 5 રૂપિયા કિંમત, આ માંગ અને આ પુરવઠો, ઓકે. ત્યારે કેટલા એકમ છે? કિંમત 5 રૂપિયા હોય ત્યારે માંગ રેખા આ રીતે તમે જો, પુરવઠા રેખા એટલે સ્પર્શ કરે છે, ત્યારે વસ્તુના ઉત્પાદનના એકમો કેટલા છે? 10. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 5. માંગ 50 એકમ હોય ત્યારે પુરવઠાના કેટલા એકમો કઈ કિંમતે જોવા મળે છે? માંગ 50 એકમ હોય તો માંગ 50 એકમ લઈ લો. આ રહ્યું માંગ 50 એકમ, ઓકે. નેક્સ્ટ. માંગ 50 એકમ લઈ લો. આ રી માંગ 50 એકમ. ત્યારે પુરવઠાના કેટલા એકમો કઈ કિંમતે જોવા મળે છે? ત્યારે પુરવઠાના કેટલા એકમો છે? 50 એકમો છે. અને કઈ કિંમતે જોવા મળે છે? તો આ રહ્યું 5 રૂપિયા કિંમતે જોવા મળે છે, ઓકે. તો જવાબ આવશે 50 એકમો, ઓકે. અને કિંમત કેટલી આવશે? 5. તો પુરવઠાના એકમો કેટલા? 50, અને કિંમત કેટલી આવશે? 5. થઈ ગયું કમ્પ્લીટ. આ રહ્યા તમે જો, અને આરી વસ્તુની 5 રૂપિયા કિંમત. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા 5 પ્રશ્નો પૂરા થાય છે. એના પછી તમને અહીંયા પ્રશ્ન નંબર આપેલા છે જોશો 47, 48, 49, 50 અને 51. દરેકે દરેક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP છે. એક્ઝામ પહેલા આટલા પ્રશ્નો તૈયાર કરીને જશો, તમને તમારી એક્ઝામની અંદર ઘણો બનો બેનિફિટ થશે. ચલો મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. મળીશું. હસતા રહો, મુસ્કુરાતા રહો, ઓકે. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. અને ફરી એકવાર જય શ્રી રામ.